પાટણમાં 16.65 કરોડના સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ. ગેરકાયદે ભાડે લીધેલા બેંક એકાઉન્ટમાં 16.65 કરોડના ટ્રાન્ઝેક્શન. 16 આરોપીઓ વિરુદ્ધ ગુનો, 8 આરોપીઓની ધરપકડ. રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ લોકોમાં આક્રોશ. ભગતસિંહ ગાર્ડન પાસે હાઉસિંગ બોર્ડના પાણી ન આવતા વિરોધ થતા કોર્પોરેટરો થયા દોડતા. 14 દિવસ પછી ચોમાસું આગળ વધ્યું. છત્તીસગઢમાં થઈ એન્ટ્રી. આગામી 24 થી 48 કલાકમાં મુંબઈમાં થશે એન્ટ્રી. વડનગરની બીએન હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાનો શાળા પ્રવેશોત્સવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ. 25 જૂન સુધી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. સુરતની સુમુલ ડેરીની ચૂંટણી માટે ભાજપ સમર્થિત 9 ઉમેદવાર જાહેર. 9 માંથી 6 ને રિપીટ કરાયા. 3 ચહેરા નવા જોવા મળ્યા. હવે પ્રમુખ ઉપપ્રમુખ માટે છેડાશે જંગ.